માત્ર 1 ચમચી ઘીમાંથી મેંદા વગર કે બેસન વગર એકદમ નવી રીતે ફરાળમાં પણ યુઝ કરી શકાય તેવો મૈસૂર પાક. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું સિંગનો મૈસૂર પાક. આ મૈસૂર પાક માત્ર 5 થી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને સાથે એકદમ સોફ્ટ, જાળીદાર અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો બને છે. તો તમે પ્રસાદમાં કે વ્રત ઉપવાસમાં પણ આ મૈસૂર પાક ખાઈ શકો છો. તો તમે જો પહેલી વાર બનાવતા હોય તો પણ તમારાથી એકદમ પરફેક્ટ બનશે. એવો પરફેક્ટ મૈસૂર પાક બનાવવાની રીત ચાલો જોઈ લઈએ. તો એના માટે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં આપણે 3/4 કપ સિંગદાણાને શેકી એના ફોતરા કાઢી લઈ લઈશું. અને આપણે એનો ફાઇન પાવડર નથી કરવાનો, પણ એકદમ કોર્સ પણ નથી રાખવાનો, એવો મીડિયમ થિકનેસવાળો પાવડર તૈયાર કરવાનો. અને પાવડરમાંથી ખાસ તેલ ના છૂટવું પડે એ ધ્યાન રાખવાનું. તો મેં પાવડર તૈયાર કરી લીધો. તો હવે હું તમને પરફેક્ટ માપ બતાવી લઉં. તો 1 કપ આપણે સિંગનો પાવડર સાથે 1 કપ દળેલી ખાંડ, તો આ રીતનો પાવડર હોવો જોઈએ. અને સાથે 1 કપ ફ્રેશ મલાઈ, અને સાથે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન નાળિયેરનો ભૂક્કો પણ લીધો છે. એ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરી શકાય. હવે આપણે ગેસ ઉપર ચડાવ્યા વગર આ રીતે એક પેન લઈ લેશું અને એમાં બધા જ આપણે ઇન્ગ્રીડિયન્ટને આ રીતે પહેલાં જ મિક્સ કરી લેશું. જો તમને મીઠાશ ઓછી પસંદ હોય તો અહીંયા તમે 3/4 કપ ખાંડ પણ એડ કરી શકો છો. અને હવે આ મલાઈને પણ આપણે એડ કરી દઈશું. તો આ રીતે બધી મલાઈ મેં એડ કરી દીધી. અને સાથે અહીંયા 2 ટેબલ સ્પૂન નારિયેળનો પાવડર એડ કરીશું. તો ઘણીવાર એવું થતું હોય કે ઘરમાં મલાઈ ના હોય, તો મલાઈ વગર આ મૈસૂર પાક કેવી રીતે બનાવવો? તો તમારે અહીંયા જેટલી મેં મલાઈ લીધી છે એટલું જ સામે તમારે ઘી લેવાનું રહેશે. તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું. હવે ગેસ ચાલુ કર્યા વગર જ પહેલાં આ રીતે બધું મિક્સ કરી લેવાનું. તમે જોશો ખાંડના પાવડરને લીધે એકદમ સરસ એવું મિક્સ થઈ અને આ રીતે મિક્સર તૈયાર થઈ જશે. હવે આપણે મૈસૂર પાકને કૂક કર્યા પહેલાં જ આ રીતે કોઈ પણ પ્લેટમાં સેટ કરવા માટે એમાં ઘી લગાવી અને આપણે તૈયાર કરી રાખવાનું. તો આ રીતે તમે જુઓ, મેં ઘી લગાવી દીધું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી આ રીતે પેનને ગેસ ઉપર રાખી દઈશું અને આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું. શરૂઆતમાં તમને એવું લાગશે કે આ મિક્સર થોડું પતલું થશે, અને પછી આપણે એને એકદમ સરસ લાઇટ અને ફ્લફી થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. તો તમે જુઓ, આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને કલર પણ થોડો ચેન્જ થઈ જશે. તો 10 મિનિટમાં આ મૈસૂર પાક બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બને છે. તો તમે જુઓ, અહીંયા મેં 2 થી 3 મિનિટ આ રીતે કૂક કર્યું એટલે બધું મિક્સર એકદમ સરસ મિક્સ થઈ ગયું અને સાથે એકદમ સરસ એવું કૂક થવા લાગ્યું. તો હવે અહીંયા તમે જુઓ, એમાં એકદમ સરસ એવા બબલ્સ આવવા લાગ્યા. તો ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની, નહીંતર છે એ બળી જશે અને કલર વધારે ડાર્ક થઈ જશે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. થોડી જ વારમાં મિક્સર છે એ થીક થવા લાગશે. તમે જુઓ, અહીંયા આ સિંગનો કલર છે એ થોડો ચેન્જ થઈ ગયો, બ્રાઉન કલર ઉપર આવી ગયું. હજુ આપણે એને એકદમ સરસ લાઇટ અને ફ્લફી થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. તો મલાઈમાંથી ઘી છૂટું પડશે એટલે એકદમ સરસ એમાં છે એ બબલ્સ ક્રિએટ થશે અને સાથે લાઇટ અને ફ્લફી થશે. તો અહીંયા તમે જુઓ, માત્ર 5 મિનિટ પછી તમે આમાં જોશો તો એકદમ સરસ એમાં જાળી પડવા લાગી છે. પણ હવે આપણે એમાં એડ કરીશું ઘી. તો આટલી જાળી પડવા લાગે પછી આપણે એમાં 1 ટીસ્પૂન ઘી એડ કરીશું અને એકદમ સરસ ઘીને મિક્સ કરી લેશું. જો તમને જરૂર લાગે તો અહીંયા તમે 1 થી 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પણ ઘી એડ કરી શકો છો. હું માત્ર 1 ચમચી ઘી એડ કરું છું. થોડી જ વારમાં આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું એટલે એમાં એકદમ સરસ છે એ જાળી પડી જશે. તો જે મલાઈમાંથી ઘી છૂટું પડશે એના લીધે જ જાળી પડી જશે. તો આપણે એક્સ્ટ્રા ઘી એડ કરવાની કોઈ જરૂર નથી. અને મિક્સર છે એ આ રીતે થીક પણ થવા લાગશે. તો તમે જુઓ, આપણે એકદમ હળવા હાથથી મિક્સ કરવાનું, જેથી એમાં જે પણ જાળી પડી છે એ તૂટે નહીં. તો આ રીતે તમે જુઓ, ખાસ ગેસની ફ્લેમ તમે લો ટુ મીડિયમ રાખજો, નહીંતર નીચે છે એ બળવા લાગશે અને બેસી પણ જશે. તો આ રીતે તમે જુઓ,
થોડી વારે આ રીતે આપણે એકદમ હળવા હાથથી મિક્સ કરતું રહેવાનું. હવે એકદમ સરસ એવી આ રીતે જાળી પડી ગઈ અને ઘી પણ છૂટું પડી ગયું એટલે આપણે એને તરત જ નીચે ઉતારી લેવાનું અને તરત જ આપણે જે પ્લેટમાં સેટ કરવાનું છે એ પ્લેટમાં આ રીતે એડ કરી દેવાનું. તો તમે જુઓ અહીંયા આપણે આ રીતે એડ કર્યા પછી પ્લેટને બિલકુલ ટચ નથી કરવાની, એના રીતે જ નેચરલી આપણે એને સ્પ્રેડ થવા દેવાનું. આ રીતે થોડું સ્પ્રેડ થઈ જાય પછી ઉપરથી આપણે થોડી બદામની સ્લાઇસ અને પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરી દઈશું અને એના રીતે જ ઓટોમેટિક એમાં જે જાળી છે એ એકદમ સરસ એવી સેટ થઈ જશે. આ સમયે આપણે મૈસૂર પાકને કટ નથી કરવાનો, એને 5 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું. 5 મિનિટ પછી તમે જુઓ હલકું ઠંડુ થઈ ગયું એટલે એમાં આ રીતે કટ લગાવી દેવાના. તો તમે આ રીતે કટ લગાવશો તો તમને આઈડિયા આવી જશે કેટલો સોફ્ટ છે અને હજુ આ મૈસૂર પાક સેટ નથી થયો. પણ જો એકદમ એ ઠંડો થઈ જશે અને પછી તમે કટ લગાવશો તો તમને કટ કરવામાં થોડી મુશ્કેલી આવશે. એટલે આ રીતે હલકો ગરમ હોય ત્યારે જ એમાં કટ લગાવી દેવાના. તો આ રીતે મેં સ્ક્વેર શેપમાં કટ લગાવ્યા છે. તમે તમારા ચોઈસ પ્રમાણે કટ લગાવી શકો. અને આ સિંગનો મૈસૂર પાક છે એને ઠંડો થતાં થોડી વધારે વાર લાગે છે, તો આપણે એને 1 થી 2 કલાક માટે પણ ઠંડો કરી શકીએ. તો મેં અહીંયા 1 કલાક માટે સેટ થવા દીધો અને હવે એકદમ સરસ તમે જુઓ સેટ થઈ ગયો અને સાથે એકદમ સરસ એવો ક્રિસ્પી પણ બની ગયો. તો આપણે એક પીસ કાઢીને હું તમને બતાવી દઉં. તો એકદમ સરસ નીકળી જશે અને સાથે તમે જુઓ એકદમ પરફેક્ટ જાળીદાર અને એકદમ સોફ્ટ, મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવો આપણો સિંગનો મૈસૂર પાક તૈયાર થઈ ગયો. જો તમે ક્યારે આ રીતે સિંગનો મૈસૂર પાક ન બનાવ્યો હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો વ્રત ઉપવાસમાં, અને તમે એમ પણ ખાઈ શકશો અને સાથે તમે પ્રસાદમાં પણ આ મૈસૂર પાકને બનાવી શકશો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે હવે નેક્સ્ટ રેસીપી કઈ જોઈ છે તે પણ મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. તો એકવાર આ રીતે સિંગનો મૈસૂર પાક જરૂરથી બનાવજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.